नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मोरबी शहરના વસંત એપાર્ટમેન્ટમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે। હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની પુત્ર સાથે મળીને ઘરના બેડરૂમમાં, લિવિંગ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ સામૂહિક ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સનસનાટી ફેલાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો તો બનાવ સ્થળે એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે કોઈ દોષિત નથી, અંગત કારણસર આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના ચકિયા હનુમાન મંદિર પાસે આવેલા રોયલ પ્લેસ ફ્લેટમાં વસવાટ કરતા વેપારી હરેશભાઈ કાનબર અને પત્ની વર્ષાબેન કાનાબાર અને પુત્ર હરેશ એટલે કાનાબારે કોઈ અંગત કારણસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। ત્રણેય જણે ફ્લેટમાં બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન એમ અલગ અલગ જગ્યાએ ગળે ફાંસો ખાધો હતો। તો મિત્રો જણાવી દઈએ કે આત્મહત્યા પાછળનું હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘટના સ્થળે એક સુસાઇડ નોટ મળી આવી હતી। જી આ મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।